મોઢવાડિયાને હું વિનંતી કરું કે આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. મેણંદભાઈ મોઢવાડિયા. જુનાગઢના આંગણે સમાજના જે જગ્યાનું છે એમાં આપણે શિલારોપણ વિધિ માટે થઈને આમંત્રિતો જે મહેમાનો આવ્યા છે, દૂર દૂરથી આપણે માનનીય વડીલ શ્રી ગોઢાણીયા સાહેબ આવ્યા છે, અન્ય ડાયસ ઉપર બેઠેલા આગેવાનો, એ સૌનું આજના શુભ દિવસે, આ શુભ અવસરે જે આપણા સમાજ માટે થઈને જે સપનું હતું એ સાકાર કરવા માટે થઈને અહીંયા મળ્યા છે, એનું ખાતમુહૂર્તની વિધિ છે. એના માટે જે કોઈ જ્ઞાતિ અન્ય ગામના જુનાગઢના જે કોઈ આવેલા છે એના બધાય વતી અને જુનાગઢના સમસ્ત મેર સમાજ વતી એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને આ જે કંઈ સંસ્થા માટે થઈ અને આપણા ભવિષ્ય માટે, આપણી પેઢીઓ માટે જે કંઈ આપણે કરવાના છીએ એનું જે આજે બીજારોપણ થાય છે એમાં યથાશક્તિ તન મન ધનથી જે કંઈ તમારાથી થાય, આપણા મિત્રો સંબંધીઓ સગા જેમને આપણે કરી શકીએ તો એ કંઈ સારી સંસ્થા અહીંયા સ્થાપિત થાય છે. એટલા માટે આપ સૌ આવ્યા છે, એનું હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીજી બહેનો હાથે આપશો. માનનીય કારાવદ્રા સાહેબને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે છાત્રાલયની બહેનો. પ્રમુખ શ્રી કાળુભાઈ ઉડેદરાને પુષ્પગુચ્છ આપી અને છાત્રાલયની બહેનો સ્વાગત કરશે. આ બાજુ ભલે હોય તો આજે સ્ટેજ ઉપર બધાને માન હરખું મળવું છે. આ બાજુ આવી જાઓ બેટા. મુળુભાઈ ઉડેદરાને પુષ્પગુચ્છ આપી અને કન્યા છાત્રાલયની બહેનો સ્વાગત કરશે. બચુભાઈ આંત્રોલિયા એમને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પુંજાભાઈ સુત્રેજા એમને પુષ્પગુચ્છ આપી દે બેટા. અને મનુભાઈ ખૂટી એમને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. ઓફિસ બેરર્સ અને જ્ઞાતિના અગ્રણીઓ, ભાઈઓ તથા બહેનો, આજે સમસ્ત મેર સમાજ માટે બહુ જ ખુશીનો દિવસ છે, બહુ આનંદનો દિવસ છે. મને હજુ યાદ છે, છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન અવારનવાર મિત્રો સાથે વાતો થતી હતી. એક સંકલ્પ લઈને બેઠા હતા, એક સ્વપ્ન લઈને બેઠા હતા કે જેમ શહેરોમાં, બીજા શહેરોમાં આપણા મેર સમાજના વાડીઓ, વંડીઓ અને સમાજો થયા, તે પ્રમાણે અહીં પણ જુનાગઢમાં પણ એક સામાજિક વ્યવસ્થાનું આયોજન થાય એવું વિચારતા હતા. એ સુંદર વાત છે. ભાઈઓ મક્કમ હતા, વિચાર શક્તિવાળા હતા, વિચારવંત હતા, જ્ઞાતિ લાગણી હતી. અને આપ જોઈ શક્યા છે કે આટલી મોટી જગ્યા આપ લોકોએ ઊભી કરી. તે બદલ હું આપને, અહીં સ્થાનિકના ભાઈઓને, આગેવાનોને, કાર્યકરોને અને તમામ દાતાઓને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આવા સમાજો, આવી સંસ્થાઓ માત્ર સામાજિક વ્યવસ્થા નથી, પણ આ આપણા સમાજનું, સંગઠનની ભાવનાનું અને હું તો એમ માનું છું ભાઈચારાનું પ્રતીક છે. સમાજો હરેક જગ્યાએ હોવા જોઈએ. આપ તો જાણી જ રહ્યા છો કે સમાજમાં ખૂબ જ પ્રગતિ થઈ રહી છે, પ્રવૃત્તિ ચાલી રહી છે, સમાજ જાગૃત થઈ રહ્યો છે. અને જ્યાં જુઓ ત્યાં, ગામડામાં જુઓ કે શહેરમાં જુઓ, ક્યાંક ને ક્યાંક સમાજો થઈ રહ્યા છે. આ ઉત્તમ વાત છે. અને આગવા દિવસો આપણા સમાજ માટેના સારા ચિહ્નો જ છે. જે બી ઉગતા જે સમાજો હોય છે, જે વિકસતા જે સમાજો હોય છે, એની શરૂઆત આવી જ ન થતી હોય છે. સામાજિક બંધારણ નીચે સામાજિક સંસ્થાઓ થાય, એની નીચે ભાઈચારો ઊભો થાય, સંગઠન ઊભું થાય, વાતચીતો થાય, વિચારો થાય, સંવાદો થાય અને આપણા સમાજના ભવિષ્યનું આયોજન થાય. સાથે બેસવું એ અગત્યનું છે, વિચાર આવવો એ અગત્યનો છે.
અને સમાજને વિચારવંત બનાવો એ પણ અગત્યનું છે. આજે આપણા સમાજમાં વિચારવંત કે શિક્ષિત કે આર્થિક માણસોની કંઈ કમી નથી, ખૂબ જ છે હું માનું છું. પણ જે જરૂરી છે એ છે સાથે બેસવાનું અને વિચારવાનું, સમાજને આગવા 50 વર્ષની દ્રષ્ટિ આપવાનું. જો ખોટ હોય સમાજને તો એક ને એક માત્ર જે રેર કોમ્યુનિટી છે, એક બજારમાં નથી મળતી કે નથી સેલ્ફમાંથી લઈ શકતી, એ છે સંપ, સંગઠન. એના માટે આપણે ખરેખર મહેનત કરવી પડશે. આપણે ઘણી વખત સંસ્થાઓ સમાજો આવા ઊભા કરીએ છીએ, એની પાછળ હેતુ આગવી પેઢીને ધ્યાનમાં રાખીને આપણે કરતા હોય છે. પણ આજે શું બની રહ્યું છે આ દેશમાં અને વિદેશમાં, ફરી વખત આજે હું વિચાર કરું છું કે જે આગવી શિક્ષિત પેઢી છે, એ શિક્ષિત પેઢી આપણાથી દૂર થતી જાય છે ધીમે ધીમે ધીમે. એનું કારણ હું કંઈ નથી જાણતો, પણ જો એ લોકોને આપણી સાથે રાખવા છે, એને આવડવા છે આપણી સાથે, એને આપણી સાથે આ સમાજમાં આગળ પડતા કરવા હશે, શ્વાસ કેટલો આવા સંગઠનો સાથે આવતી પેઢીને, યુવાનોને, દીકરીઓને, બહેનોને એને નકારી કાઢી ન શકાય. સમાજને જો એક બેલેન્સ રાખવા માટેના પ્રયત્ન કરવા હશે, દીકરીઓને સાથે રાખવા હશે, તો હું એમ માનું છું કે આપણે આજે દૂરપણું છે કે જે કરે એ જ કર્યા રાખે આખી જિંદગી સમાજમાં, અને આપણે જે ભાવિ પેઢીને આપણે આગળ લઈ આવવાના પ્રયત્નો નહીં કરીએ તો ખાલી થઈ જવું પડશે વેક્યુમમાં.